અશાસ્ત્રીય સંપ્રદાયો પર શંકરાચાર્યના પ્રહાર. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ નામજોગ સંપ્રદાયો પર પ્રહાર કર્યા. શંકરાચાર્યએ કહ્યું કે અશાસ્ત્રીય સંપ્રદાયથી સાવધાન રહેવાની જરૂર છે. શિવ શબ્દનો અર્થ સમજતા નથી અને વ્યાખ્યા કરવા બેસી જાય છે. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાય સનાતન ધર્મના નામે સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરે છે. સનાતનીઓને શંકરાચાર્યએ અપીલ કરી, ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનો શંકરાચાર્યએ આક્ષેપ કર્યો. ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ કામ મિલાવટ કરી. જગતગુરુ શંકરાચાર્યએ વિવિધ સંપ્રદાયોને ટાંકીને પ્રહારો કર્યા. બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ અલગ કહે છે. હરિદ્વારમાં ગાયત્રી શક્તિપીઠ સામે પણ શંકરાચાર્યએ નારાજગી દર્શાવી. વિધિ વિધાન વગર તમામ ગાયત્રી યજ્ઞ કરે છે. વિધિ વગરના યજ્ઞથી જ દેશમાં સંકટ આવે છે. ઇસ્કોનવાળા હરે રામ હરે કૃષ્ણ કરે છે, મોટું ષડયંત્ર છે. અંગ્રેજોએ જેવી રીતે દેશમાં કબજો કર્યો તેવી રીતે ઇસ્કોનવાળા ષડયંત્ર કરે છે. ઇસ્કોનવાળા ક્યારેય પોતાની ઓળખ હિન્દુ તરીકે નથી બતાવતા. તમારા રૂપિયા ભેગા કરીને ઇસ્કોનવાળા વિદેશ મોકલતા હોવાનો શંકરાચાર્યએ આક્ષેપ કર્યો. ઇસ્કોનવાળા મોટું ષડયંત્ર કરતા હોવાનો આક્ષેપ કર્યો. આ બધા સંપ્રદાય સનાતન ધર્મને પતન તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ये जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए. उनमें वर्तमान में जो प्रमुख हैं, एक ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं, जो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते, शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं. हरिद्वार में गायत्री शक्तिपीठ इस नाम से चलता है. तमाम गायत्री यज्ञ करते हैं, अशास्त्रीय यज्ञ, कोई विधि नहीं. इसलिए हमारे देश में संकट आ रहे हैं. ये विधिहीन यज्ञ करते हैं. विधिहीन से यज्ञ से सद्या करता विनश्यति, है ना, करना चाहिए. एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं. बड़ा षड्यंत्र है. ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने. इसी तरह से ये षड्यंत्र कर रहे हैं. धर्म का चोला ओढ़ करके इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते. आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले. हिंदू नहीं कहेंगे. आपका रुपया बटोर करके भेज रहे हैं वहां. बहुत बड़ा खेला हो रहा है. इस खेला से अपनी रक्षा करना है ना. शिरडी साईं શંકરાચાર્યના નિવેદનને મહામંડલેશ્વર આશુતોષ ગિરીનું સમર્થન. ભીમનાથ મહાદેવ મંદિરના મહંતે કહ્યું, શંકરાચાર્ય બરાબર બોલ્યા. ઇસ્કોન ધર્મનો પ્રચાર કરે પરંતુ પોતાને હિન્દુ નથી કહેતા. બ્રહ્માકુમારીની શિવજીની વ્યાખ્યા શાસ્ત્ર મુજબ નથી. શંકરાચાર્યજીએ જે કહ્યું એ બરાબર છે. ઇસ્કોન વાળા સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે. આપણા હિન્દુ ધર્મનો જ પ્રચાર કર્યો છે, હરે રામ હરે કૃષ્ણ. પણ એ લોકો ગર્વથી એવું નથી કહી શકતા કે અમે હિન્દુ છીએ. કાં તો એ બીવે છે અને ક્યાં પોતે પોતાની જાતને અલગ માને છે. એ વાત 100% શંકરાચાર્યજીની સાચી છે. રહી વાત બીજો પ્રશ્ન બ્રહ્મકુમારી વિશે, એ ધ્યાન યોગમાં માને છે. પણ એમને જે શિવજીની વ્યાખ્યા કે મહાદેવની વ્યાખ્યા કરી છે એ શાસ્ત્ર સંમત તો નથી જ. એમાંય શંકરાચાર્યજી 100% સાચા છે. એ વાત 100% સ્વામિનારાયણ સંપ્રદાયની સાચી છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાનને દાસ બનાવી અને જે રીતે એમના સંતો બખાડા કાઢે છે એ તો ભવિષ્યમાં લઘુમતીમાં જવાના જ છે. અને એમને હું સંપૂર્ણ 100% હિન્દુ માનતો જ નથી. શંકરાચાર્યના નિવેદન પર બોલ્યા મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ. જેમને સનાતન વિરોધી ગણાવ્યા તેમને સવાલ કરવાની જરૂર. ભારતમાં હિન્દુ ધર્મ 3 ભાગમાં જીવી રહ્યો છે. સનાતન છોડનારા કેમ સનાતન વિરોધી બની રહ્યા છે? કે જે લોકોને શંકરાચાર્ય મહારાજે પાખંડી કીધા છે એને પૂછો કે ખરેખર પાખંડી છે. અને બીજું કે એ લોકો પોતાને સનાતનથી અલગ માને છે કે સનાતની જ માને છે, એ પણ મીડિયાવાળા ભાઈઓએ બધાએ ત્યાં જઈને પૂછવું જોઈએ. અને બીજું કે જે લોકો સનાતનમાં રહીને સનાતનના અગેન્સ્ટમાં કામ કરી રહ્યા હોય તો પછી બંધારણ પ્રમાણે કોઈ એવો કાનૂન બનવો જોઈએ તો જ આ દેશમાં એક
સમાનતાની વિચારધારા સ્થાપિત થશે